હેલો વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું મારી ચેનલની અંદર. ઘણા બધા લાંબા દિવસો પછી આપણે આજે બ્લોગમાં મળીએ છીએ. તો કેમ કે હું થોડોક બિઝી હતો, વ્યસ્ત હતો. આપણે તલાટીનું પ્લાનિંગ ચાલુ છે અત્યારે હું કરી રહ્યો છું. એ એક્સેલ શીટ બનાવી રહ્યો છું. એની અંદર તલાટીને ડે ટુ ડે પ્લાનિંગ બનાવી રહ્યો છું કે કયા ટોપિકને એક દિવસમાં સ્ટુડન્ટ કેટલું વાંચી શકે અને એની ટેસ્ટ આપી શકે. એવું એક મેન્ટરશીપ પ્રોગ્રામ પર લાવવા જઈ રહ્યા છે. તો એનું પ્લાનિંગ અત્યારે ચાલુ છે. એક બે દિવસમાં લોન્ચ થઈ જશે. તો એ અત્યારે કરી રહ્યો છું. અને પછી અત્યારે બીજું ઘણા બધાને એવું હતું કે ઇંગ્લિશ માટે શું કરવું, તલાટીમાં ઇંગ્લિશ જરાય નથી ફાવતું, શું કરવું. તો હું 2-3 સજેશન્સ કરીશ વ્લોગની અંદર, આ વ્લોગની અંદર, કે શું કરી શકાય ઇંગ્લિશ માટે. તો એ આપણે આગળ વાત કરીએ. જો પહેલાં તો ડાયરેક્ટ ઇંગ્લિશ લખવાની સ્ટાર્ટ કરવાની જરૂર નથી. પહેલાં તો તમે કયા લેવલમાં છે એ ચેક કરો કે ભાઈ તમને સાવ ઇંગ્લિશ નથી આવડતું, ગ્રામર કે કંઈ. તો પહેલાં તો ગ્રામરના જેટલા ટોપિક આપ્યા છે પ્રિલિમના એ બધા કમ્પ્લીટ કરો. ટેન્સ છે, આર્ટિકલ છે, નાઉન પ્રોનાઉન, એ બધા કોઈ પણ અક્ષરની બુક છે અથવા તો સોનક પટેલ સાહેબની બુક છે અથવા તો કોઈ પણ તમને સારી બુક લાગે એમાંથી કરો. કોઈ પબ્લિકેશન મતલબ સેન્ટ્રલનું પબ્લિકેશન લઈ શકો, બરાબર, અરિહંત કે કોઈ પણ હમણાં હું તો કહું ત્યાં સુધી ગુજરાતી પબ્લિકેશન યુઝ કરો, અક્ષર કે એવું કોઈ. અને તો પહેલાં કન્સેપ્ટ ક્લિયર કરો. બધા ટેન્સના વાક્ય રચનાઓનું બધું જુઓ કે ભાઈ હા, સાદો વર્તમાન કાળ છે તો મેસ કેસ વાળું આવે, ભૂતકાળ છે તો મહારથમાં વોસ કેવેર આવે, આઈએનજી આવે, શું આવે, એ બધું આખું જોઈ લ્યો એટલે કાર્ડ ક્લિયર થશે. ડાયરેક્ટ ઇંગ્લિશ રીડિંગ કે લખવાની શરૂઆત પહેલાં નથી, એટલે ધીરે ધીરે સ્ટાર્ટ કરો. એટલે રોજનું ઇંગ્લિશને એક અડધી કલાક 1 કલાક આપી દેજો. જેનું વીક છે એનું હંમેશા કહેતો રહ્યો છું કે ઇંગ્લિશ એવું નથી કે ભાઈ હું અઠવાડિયું આખું ઇંગ્લિશ સતત વાંચ્યા રાખું મને આવડી જાય. રોજ થોડો ડોઝ આપવો પડે એના માટે. એટલા માટે થઈને કોઈ પણ બુક છે રોજ અડધી કલાક ઇંગ્લિશ માટે ફાળવી દો. ટુકડે થશે આ વસ્તુ. એટલે માટે અત્યારથી ચાલુ કરી દો. 3-4 મહિનાની તમારું ઇમ્પ્રુવમેન્ટ આવશે. પછી આગળ શું કરવાનું માટે હું તમને આગળ કહું છું. તો પહેલાં આખું ગ્રામર પોર્શન છે પતાવી દો, એટલે બેઝિક ક્લિયર થઈએ. પછી ધીરે ધીરે એડિટોરિયલ રીડિંગ ચાલુ કરો, લખવાનું ચાલુ કરો. પણ અત્યારથી એવું ચાલુ કરો. પહેલાં તો પ્રિલિમ ઓરિએન્ટેડ રિલેટેડ છે તો એ પ્રકારે પહેલાં જેટલા ટોપિક આપ્યા છે એને ખતમ કરી લ્યો. અને પછી હું તમને એક ચેનલ સજેસ્ટ કરું છું. રેગ્યુલર વ્લોગ જોતા હશે એને મેં ચેનલ સજેસ્ટ કરેલી છે. અહીંયા યુટ્યુબે આપણે અમદાવાદ જે ક્રેશ થયું છે એનું માટે પણ મેમરી ઓફ માટે અહીંયા બ્લેક રિબન બાંધી છે. તો એ પણ એક શોખ વ્યક્ત કરીએ છીએ. તો એક યોર ઇંગ્લિશ ટ્યુટર કરીને ચેનલ છે. એની અંદર તમને આ એડિટોરિયલ આવે છે. ઇંગ્લિશ એડિટોરિયલનું હિન્દી ટ્રાન્સલેટ કરે. એમાં વર્બ કોને કહેવાય, સબ્જેક્ટ કોને, એ રિલેટેડ વર્બ કયો યુઝ કર્યું છે. આ પણ થોડુંક એડવાન્સ થઈ છે. પહેલાં તમારે આખું ઇંગ્લિશનું કવર કરેલું હોવું જોઈએ, ગ્રામરને બધું પોર્શન, કે ભાઈ નાઉન શું છે, ક્યારે યુઝ થાય, કઈ રીતના, એ બધું કમ્પ્લીટ હોવું જોઈએ પછી કરવાનું. બરાબર. તો એની માટે અહીંયા આખું સ્ટેપ બાય સ્ટેપ ઇંગ્લિશ રાઇટિંગ પણ કોન્સેપ્ટ છે. બધું ફ્રીમાં જ છે અહીંયા. એટલે આ ધીરે ધીરે પહેલાં એ આખું કરી લેશો, પછી આના રીડિંગ એડિટોરિયલ્સ વાંચવાના ચાલુ કરશો એટલે ધીરે ધીરે તમને થઈ જશે. રોજનું એક એડિટોરિયલ આનો વાંચી લેવું. એ ક્યારે? મેન્સ વખતે. હમણાં પહેલાં પ્રિલિમ ઓરિએન્ટેડ કરો, હમણાં મેન્સની કોઈ જરૂર નથી. અને ઘણા એમ કહેતા હોય કે વોકેબ કેમાંથી કરું, તો બ્લેક બુક ઓફ ઇંગ્લિશ વોકેબ કરીને બુક આવે છે. આ જૂનું એડિશન છે. નવું એડિશનમાં કેવું છે કે હિન્દુ એડિટોરિયલના બધા વોકેબને એવું બધું હોય, પૂછાયેલા ને બધું, તો એની અંદર કવર થઈ જાય. પણ એ બધું હું કહું હમણાં કરવાની જરૂર નથી. પહેલાં તમારું જ્યાં સુધી બેઝિક ક્લિયર નથી ત્યાં સુધી આ બધું એડવાન્સ લેવલ હમણાં કોઈ કરવાની જરૂર નથી. પહેલાં બેઝિક ક્લિયર કરવું પડશે. તો એ કરો, પછી આના કરો. અને બીજું ઘણા બધા કહેતા હતા કે ઇકોનોમિક્સ માટે શું કરવું. તો ઇકોનોમિક્સ માટે ક્લાસ 3 માટે હું તો કહું આપણે એક ચેનલ સજેસ્ટ કરી લીધી, બુક્સ વા કરીને આપણે ઇકોનોમિક્સ લખશું એટલે એનું એક આખું આવી જશે આની અંદર, બરાબર. ઇકોનોમિકની પ્લેલિસ્ટ આખી આવી જશે આની અંદર. આગળ જશો ને તો બેલેન્સ ઓફ પેમેન્ટ, ઇન્ડિયન ઇકોનોમી, અચ્છા અહીંયા જ આવી ગઈ છે. ઇન્ડિયન ઇકોનોમી આવી ગયું છે આખું. તો એ તમે એક વિડીયો છે, એક અઠવાડિયું કાઢી અને 2-3 દિવસમાં પતી જશે. જોયેલ પહેલાં કન્સેપ્ટ ક્લિયર કરી લે, પછી બુક રીડિંગ કરવી એટલે થઈ જશે, બરાબર. તો આ 2 સબ્જેક્ટની અત્યારે હું સ્ટ્રેટેજી કહું. પછી ગુજરાતીની પણ તમને હું સ્ટ્રેટેજી હમણાં શેર કરીશ કે કઈ રીતના કરી શકીએ. બીજી એક વાત કરવી છે કે સફારી મેગેઝિન વિશે થોડી ઘણી વાત કરી, કેમ કે બંધ થવા જેનું છેલ્લો અંક મારી પાસે અત્યારે છે સફારી મેગેઝિનનું. તો હું સફારીનો વાચક રહ્યો છું, એટલે એટલું બધું વાચક નથી રહ્યો, પણ હું વચ્ચે એનું મેગેઝિન ખરીદતી રહેતો. તો એવું નથી કે ભાઈ બંધ થવાનું થયું ચલો સહાનુભૂતિ માટે એક વિડીયો બનાવી નાખીએ કે નહીં. પણ ખરેખર એક જ્ઞાન વાચક તરીકે મારા એક ઇંગ્લિશના સર હતા, એણે મને સજેસ્ટ કર્યું હતું કે બહુ આની અંદરથી તમારું જે જ્ઞાન છે વધે. તમે 2-5 જણા વચ્ચે બેઠા હોય તો તમે એવું ફીલ ના કરો કે યાર મને તો કંઈ ખબર નથી પડતી. આ બધું વાંચો એટલે તમને અલગ અલગ આઈડિયાઝ આવે, અલગ અલગ તમારું જ્ઞાન વધે. એવું મેગેઝિન હતું ખરેખર. તો એના માટે આ વિડીયોમાં પણ વાત કરવાનો હતો. મારી પાસે ઓલરેડી જૂના એડિશન પણ અમુક છે, પણ હું રેગ્યુલર અંક ન મગાવતો. મને જ્યારે પણ હું જોઉં કે ભાઈ આ અંકમાં કંઈક આમ ઇન્ડેક્સ વાંચી લઉં કે આ અંકમાં થોડુંક મને બ્રહ્મોસ મિસાલ જેવું કે એવું છે. ઘણી જગ્યાએ આપણું અમુક સ્પર્ધાત્મક પરીક્ષાઓનું પણ કવર થઈ જાય છે. તો એવું જોતું હોય કે આના વિશે કીધું છે તો ચલો આપણે આ અંક ખરીદી લઈએ. એટલે વચ્ચે થોડા અંક ખરીદતો. પણ ખરેખર એક વાંચવા જેવું મેગેઝિન છે. જો કોઈ પણ વાચક હોય તો એ સફારી તો હવે તો બંધ થઈ ગયું, પણ જૂના અંક મળે તો એ ક્યારેક, કેમ કે 60-65 પેજનું મેગેઝિન હોય છે અને તમારું ખૂબ નોલેજ, એટલે જ્યારે પણ કદાચ તૈયારી તમારી પતી જાય પછીની પણ જિંદગીમાં તમે જ્યારે કરતા હોય નોકરી, ત્યારે તમારે એમ થાય કે ભાઈ તૈયારી આગળ નથી કરવી,
તો કંઈક ને કંઈક વાંચન કરતું રહેવું, જેથી તમારું મગજ કાટ ના ખાઈ જાય આ બધું રીલ્સ બિલ જોવાથી. એના કરતાં તમે કંઈક ને કંઈક તમારું જ્ઞાન અપગ્રેડ કરો. એટલે આવી બધી ઘણા મેં જોયેલા છે કે ભાઈ પોતાના ડેસ્ક પર જ્યારે પણ થોડુંક ઘણું કામ પતાવી બ્રેક ટાઈમમાં કે હોય ત્યારે એ કોઈ સફારી વાંચતા હોય, કોઈ એવા નોવેલ વાંચતા હોય, તો એ બધું વાંચન તમારે જાળવી રાખવું પડે. તો પણ એ પણ એક વસ્તુ છે. તો વ્લોગ આગળ વધારીએ. આ વ્લોગની અંદર રીડિંગ તો હું કરીશ નહીં, પણ થોડી ટિપ્સ ને બધું તમને આવતો રહીશ. અને પછી નેક્સ્ટ વ્લોગથી આપણે મારી જે તૈયારી હોય તો રેગ્યુલર પાછું પાટે ચડી જશે, તો એ પ્રમાણે પાછું બતાવતો રહીશ. તો મળીએ, ચાલુ રાખીએ વ્લોગની અંદર. પછી આજે હતો શનિવાર અને શુભ દિવસના દિવસે સોમનાથ દાદાના દર્શન કરવા માટે અમે લોકો નીકળી ગયા છીએ. સોમનાથ દર્શન કરીને હું આવી ગયો છું ઘરે, અને હવે અત્યારે હું મારું કામકાજ કરી રહ્યો છું, વીકલી શેડ્યુલ બનાવી રહ્યો છું. અને થોડુંક ફર્યા એટલે થાક છે એની ઘડીક બેડ પર લેપટોપ રાખીને, બાકી તો આપણું ડેસ્ક છે ત્યાં જ હોય છે. તો હવે આગળ આ શેડ્યુલ બનાવી અને પછી શું કરવાનું છે એના પર આગળ વ્લોગમાં જારી રાખશું. તો આજે છે રવિવાર, અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સૌથી પહેલું કામ ઉઠી ફ્રેશ થઈ અને મેડિટેશન કરવાનું. મેડિટેશન જે પણ વિદ્યાર્થીઓને યાદ નથી રહેતું ને એ બધા પ્રોબ્લેમ આવે છે, મેડિટેશનને કારણે એ બધી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. કેમ કે મેડિટેશનથી તમારું કોન્સન્ટ્રેશન વધે છે. તમે વાંચતા હોય તો એક જ જગ્યાએ ધ્યાનચિત રહે છે. સ્વામી વિવેકાનંદ છે તો એ ધ્યાન વધારે કરતાં તમને ખ્યાલ હોય તો એનું આપણે જાણીએ છીએ કે યાદશક્તિ વધારે ત્યાં. તો એ આ બેટર છે એના માટે મેડિટેશન તો કરવું છે. 10 મિનિટ જેવું મેડિટેશન રોજે કરશો એટલે એક દિવસમાં ઇમ્પ્રુવમેન્ટ નહીં આવે. જેમ કે આજે મેડિટેશન કર્યું તો આજથી યાદ રહેવાનું શરૂ થઈ ગયું, આ બધું મને આવડે છે એવું નહીં. પણ એ મહિના દિવસ 2 મહિના કરશો એટલે ધીરે ધીરે ઇમ્પ્રુવમેન્ટ આવશે. હું પોતે મારી તૈયારી વખતે આ બધી કરતો હતો. તો આજે 2-3 કામ છે થોડાક. તો વાળ વધી ગયા છે, કપાવા જવાનું છે. અને બીજું છે બુક રિવ્યૂઝ કરવાની છે આપણે. PYQ જે ઇતિહાસ, ભૂગોળ અને વારસાની મુખ્ય પરીક્ષા માટે છે, તો આપણે મુખ્ય પરીક્ષા મારે છે આવશે, તો એના માટે અત્યારથી પ્રિપેર રહીને આ 3 બુક છે. તો આનું પહેલાં તો હું આખી એકદમ એનાલિસિસ કરીશ કે બુક કેવી છે, શું વસ્તુ આપેલી છે, મસ્ત 3 બુકને કરીશ ને પછી તમારી સામે રિવ્યૂ લાવીશ, એટલે તમને પણ આઈડિયા આવે કે ભાઈ ખરેખર. બાકી ડાયરેક્ટ એમને ચાલો આ બુકને રિવ્યૂ કરી દે એવી રીતના નહીં. પેલા આખી બુકને મારે થોડુંલી કરવી પડે રીડ, કે ભાઈ એટલે આખી રીડ નહીં પણ મેન વસ્તુ એમાંથી જોતી રહેવી પડે, અને જ્યાં પણ એવું લાગે એ બધી કરતું રહેવું પડે. પછીથી તમારી પાસે મારો બુક રિવ્યૂઝ આવતા હોય છે. એટલે એવું ન સમજતા કે ભાઈ બુક રિવ્યૂ ડાયરેક્ટ, એના માટે હું મારો સમય ફાળવતો હોય છે. તો આજના દિવસમાં આ 3 બુકને આપણે થોડુંલી વાંચવાની છે, અને પછી એનું સોમથી મંગળવારે બુક રિવ્યૂ કરી દેવાના છે. તો ત્યાં સુધી ચાલુ કરીએ રીડિંગ. તો ઇતિહાસ વિષયનું એનાલિસિસ કર્યા બાદ હવે સમય છે વાળ કપાવવા જવાનું. કે વાળ ખૂબ જ વધી ગયા છે, એટલે આજે સન્ડે છે એટલે વાળ કપાવી આવીએ, પછી મળીએ. આપણું પાર્સલ આવી ગયું હતું, તો પાર્સલને આજે ઓપન કરી લઈએ. આપણી પાસે કરંટની બુક આવી ગઈ છે. એ છે મંડે, અને આજે હવે જોબ પર જવાનો સમય આવી ગયો છે. દાઢીના વાળ થોડાક વધારે શોર્ટ થઈ ગયા છે, તો આજે જોબ પર જઈ અને બપોર આસપાસ જ આ વ્લોગને અપલોડ કરી દઈશ. અને આવી રીતના વ્લોગ લાવતો રહીશ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે, કે કયા વિષય સબ્જેક્ટ વાઇઝ પણ લાવી શકે છે, કે ભાઈ તલાટી કે કોઈ પણ એક્ઝામ માટે શું કરવું સબ્જેક્ટ વાઇઝ. તો મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર. ટાટા સી.